ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જેમની વિરુદ્ધ એક પત્રિકા વાયરલ થતા રાજકોટ જિલ્લા ભાજપમાં મચી ગયો હડકંપ। વાયરલ પત્રિકામાં કરાયો છે દાવો કે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પોલીસકર્મીથી લઈ ડેપ્યુટી કલેક્ટર પાસેથી લઈ રહ્યા છે હપ્તો। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો પત્રિકામાં કરાયો છે ઉલ્લેખ। ધોરાજી પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં કરોડોનો વહીવટ કર્યાનો વાયરલ પત્રિકામાં લગાવાયો છે આરોપ। વાયરલ પત્રિકાને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આપ્યો જવાબ કે મને બદનામ કરવા ખોટા આરોપો લગાવાયા છે। મહેન્દ્ર પાડલિયાએ પોલીસ સમક્ષ તપાસની માંગ પણ કરી છે। અમારી ત્રણેય નગરપાલિકામાં વિજય થયો। નગરપાલિકા વખતે પણ આવું જ પત્રિકાઓ વાયરલ થતી હતી અમારા અલગ અલગ નેતાઓની વિરુદ્ધમાં, અને આવું અહીંયા કોઈને કોઈ કરતું હોય છે। એટલે આવી બધી પ્રક્રિયા કોણ કરે છે તો ખબર નથી। પાર્ટીના હોઈ શકે, પાર્ટી બહારના હોઈ શકે, કોણ હોય ખબર નથી મને, પણ જે કરે છે ને એની તપાસ થાય। આની પાસે કોણ છે એ પણ હું પણ પોલીસવાળાને મેં કીધું છે કે તમે એમને મદદ કરો ને, આમાં તપાસ કરો। તો આ તરફ કોંગ્રેસને મળ્યો મોકો ભાજપ પર નિશાન તાકવાનો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યો કટાક્ષ કે ભાજપમાં પત્રિકા કાંડ કોઈ નવાઈની વાત નથી। આ પહેલી નહીં 5મી પત્રિકા વાયરલ થઈ છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પણ વાયરલ થઈ હતી પત્રિકા। આરોપીઓની ધરપકડ બાદ સરઘસ કાઢતા છેડાયો હતો વિવાદ। આ પત્રમાં આવેલી હકીકત જો ખોટી હોય તો ધારાસભ્યશ્રીએ કાયદેસર નહીં એફઆઈઆર કરાવવી જોઈએ અને પત્ર વાયરલ કરનાર સામે પગલાં લેવાવા જોઈએ। આવી મારી ધારાસભ્યશ્રીને મફતમાં સલાહ છે।